શબ્દ મારા મરી ગયા, શબ્દ સોડારાજ, શબ્દ વિસારે જેનર સાલિયા સુધર ગયા કાજ। વસનમાં સમજે મહા સુખડી ઉપજે, ગંગાજી કહેવાય, એ તો મના થઈ અલખયા રાધે, નટળંગ પધારે ગુરુજીએ વસન બાણ માર્યા રે, ગુરુજીએ વસન બાણ માર્યા રે, વાગ્યા છે રૂપિયા ભાઈ
કોટીમાં કાળા મુનિ ભોળિયા રે. સ્વયં થયું
મહાપુરુષોનો શબ્દ એક એક વસન બાણ છે, પણ જેના હૃદયની અંદર વાગે છે ના જીવનની અંદર જરૂર પરિવર્તન. પણ ગુરુનો શબ્દ લગભગ આપણને વાગવાનો દે. ગુરુ આપણને કે એટલે આપણને નહીં, બીજા ભાઈ કે પણ ગુરુનો શબ્દ જેના હૃદયની અંદર વાગ્યો, જો એક ગાળ આપણને વાગતી હોય તો ગુરુનો શબ્દ આપણને વાગવો. ગાળ નો વાગે, વાગે ફટાકે વાગે નો વાગે. આપણને કોઈ ગધેડો કીધો હોય તો એ ખાલી આપણને ગધેડો કહેતો હોય, આપણને શબ્દ બાણ વાગે છે. મહાત્મા છે, સત્સંગ સભા ભરીને બેઠા, કાયમને માટે એક સાધક છે સત્સંગ સાંભળવા, રોજ આવે પણ સત્સંગ સાંભળે ન સાંભળે, રોજ સત્સંગ સાંભળવા આવે પણ સત્સંગ પૂરો ન થાય પહેલા આવ્યો જાય. એમાં એક દિવસ થોડોક મોટો આવ્યો એટલે ગુરુજી પોતાના સ્વરૂપની અંદર ધ્યાન, એટલે ગુરુજી મહારાજ કીધું, એ ગધેડા હેઠો બેસ. ઓલા ગધેડા નામનો શબ્દ લાગે, ગુરુ મને ગધેડું કહેવાય. તો કાયમને માટે સત્સંગ સભા આવે. ઘણા દિવસથી માણસ સત્સંગની અંદર આવ્યો, અઠવાડિયું, 15 દિવસ, મહિનો થયો એટલે મહિના દિવસ પછી આવ્યો એટલે ગુરુ મહારાજે કીધું, કેમ ભાઈ રોજ આવતો હતો? ગુરુ મહારાજ, એટલા બધા માણસો વચ્ચે મને ગધેડો કીધો. ગુરુ મહારાજ કે મેં તને ખાલી ગધેડો કીધો તો તને શબ્દ એક વાગ્યો, આમાં ઘણા બધા શબ્દ કીધા એનો વાગ્યા ભાઈ. ગુરુ દાદાને ઘણું કે ભલા કહો ભલી એક વાતડી તારો તું કરને, વિચાર તારા સ્વરૂપને તો ભૂલી ગયો માયનો પડસાયામાં. સાર તારો તું કરને વિચાર. ગુરુનો શબ્દ આપણા હૃદયની અંદર લગભગ હૃદયની અંદર વાગે નહીં, અને જેના હૃદયની અંદર વાગે એના હૃદયની અંદર પરિવર્તન આવ્યા વિના રહેતો. રામકથા એમ કહે છે કે મારીશને રામચંદ્ર ભગવાને ફણા વગરનું બાણ મળ્યું તો 400 ગાવ ફેંકી દીધો, એટલે પણ ફણા વાળો હતો. એક જો આપણને બાણ વાગે તો ગુરુનો શબ્દ આપણને વાગવો. જો એ કલ્યાણદાસ મહાત્માએ પણ જીવણદાસના કીધું, સદગુરુના વચન હૃદય ધરો ક્યાં ફરો, વાંજણીઓ જેવા 100 વાતો ભલે સાંભળો તો રિયા એવાને. એવા સદગુરુના રચે વચન છે તમે હૃદયની અંદર ધરો. ગુરુનો એક એક શબ્દ હૃદયની અંદર ધરો તો ગુરુનો શબ્દ છે આચા હીરા માણસ, આચો પારસમણી છે. પારસમણીના સંગથી લોખંડ સોનું બને, એમ સદગુરુના શબ્દથી જીવમાંથી શિવ બને. ગુરુનો શબ્દ કોઈ સામાન્ય માનતા, ગુરુનું વચન કોઈ સામાન્ય નથી. ગંગા સુધી તો ન્યાસ સુધી ગાયું કે આદિ અનાદિમાં વચન છે પરિપૂર્ણ, પાનબાય વસનથી અધિક નહીં કાંઈ. વસન જાણ્યાથી શુદ્ધ પ્રેમ પ્રગટને સુરતા નિર્ગુણમાં જઈને. કેવો મહિનાસ વસન બાણ વાગવાની વાત છે. આદિ અનાદિમાં વચન છે પરિપૂર્ણ. આદિ અનાદિની અંદર પરિપૂર્ણ હોય તો વચન છે અધિક, વચનથી અધિક કાંઈ નથી. કવડો મોટો મહિમા કેવું એને માનવા જેવું છે કે વચનથી અધિક કાંઈ નથી. હીરા મૂકો, સોનું મૂકો, પારસમણી મૂકો, BMW કાર મૂકો, ગમે એ જમીન મૂકો, ગમે એવા બંગલા મૂકો, એના એ ગુરુએ આપણને અમૂલ્યમાં આપ્યું છે. ગુરુએ અમૂલ્યમાં આપ્યું, છતાં એની આપણને કિંમત.
શા માટે કિંમત નથી? ગુરુએ તો આપણને પારસમણી આપ્યો, પણ પારસમણીની જ આપણને કિંમત નથી. પારસમણીનો મહિમા આપણે જાણ્યો નથી. જાણ્યા વગર આપણને મળ્યો એટલે એનો મહિમા બંધાતો. વસનથી અધિક કાંઈ નહીં. વચન જાણ્યા થકી, વચન જાણવાથી શું થાય કે વચન જાણ્યાથી શુદ્ધ પ્રેમ પ્રગટે સુરતા નિર્ગુણમાં જઈને. શું થાય વચન જાણવાથી? હૃદયની અંદર શુદ્ધ પ્રેમ પ્રગટે. પ્રેમ કોઈ આટડીઓમાંથી મળતો નથી. આપણા હૃદયની અંદર વચન જાણવાથી હૃદયની અંદર શુદ્ધ પ્રેમ પ્રગટ થાય. એ પ્રેમ છે પરમાત્માની ઓળખાણ કરાવે છે. सुरता निर्गुण में जमाए निर्गुण की गति न्यारी संतो. निर्गुण की गति न्यारी समस्या है सदगुरु की ऐसी समझे तो शुभकारी संतो. निर्गुण की गति न्यारी तो नामनी अंदर आपनी सुरता समय पण क्यारे के वचननी अंदर आपणे यादी करवी. वचननो महिमा आपने बंधाय, वचन आपने वालो लागे ते सुरता से नामनी अंदर समय. अवड़ो मोटो वचननो महिमा गाय गंगा सुधी तो न्या सुधी गाय नाख्यो कि वचन थकी सौवट लोक रसाणा, वचन थकी संदाने सूर, वचन थकी माया ने मेदनी वचन कोई विलनानी. लावो बाण वाग्यो. गुरुजीए वचन बाण मारा वाग्या से रुदियानी माई मारा वाला. आवो आपने वचन जारे वचन आपने એટલું વાલું લાગવું જોઈએ. વચનથી જગતની અંદર કોઈ વસ્તુ નથી. આપણને આપણો જીવ કેટલો વાલો લાગે. જીવથી અધિક કોઈ વસ્તુ છે? ગમે એવું સોનું હોય તો ભલે, રૂપું હોય તો ભલે, આપણા જીવથી અધિક કોઈ વસ્તુ આપણને વાલી લાગતી. એ મનુષ્ય જીવનની અંદર એ વસનથી અધિક કોઈ વસ્તુ નથી ને એનાથી વાલી લાગવી જોઈએ નહીં. વાગ્યા છે રુદિયાની માય મારા વાલા ગુરુજી વસનબાણ. गुरुजी प्यालो पायो प्रेम थी. गुरुजी आपने प्यालो पायो तो प्रेम थी पायो. प्रेम थी पायो तो ये न उगावे. तो ये न उगावे तो गुरु आपने प्रेम थी प्यालो पायो. जे अपनी माता आपने प्रेम थी प्यालो न पाई, गुरु पाई. नानो तो बाळक बीमार पड़े कि मां केटला प्रेम थी ने दवा पाई. લીમડાની કડવાટ પાતા હોય, ટેબ્લેટ પાતા હોય, તો ગોળક પાતા એટલા પ્રેમથી પાતા હોય. ખોળા બેસાડી પેલા માં સાકે પછી બેટાને ખવડાવે. બેટા બહુ ગયો પ્રેમથી પાય. પણ બાપાને કીધું હોય તો દવા પાઈ દો. શું બાપા ડોળા કાઢે. જોયું છે કે ગીટી बस गुरु अपना हृदय अंदर एवं प्रेम थी प्यालो पायो. प्रेम नो प्यालो मारा गुरुजी पायो. छूटी गयो सोरासी भमरा भले हो सो तू प्रेम नामनो प्यासी. प्रेम नामनो प्यासी स्वर्ग भुवन नो वासी. हे भमरा भले हो सो तू प्रेम नामनो प्यासी. गुरु अपना हृदय अंदर प्रेम थी प्यालो पायो. तो प्रेम थी प्यालो पायो એટલે ભક્તિ નો ઉગાવ થયો. ભક્તિ નો उगावे थो युगी से अमरवेली. मूळ तो पियाले मिली फाली ने फूलिया से निजिया धर्मनी वेली. केवो एनो उगावे थो के प्रथम प्रहलादे जाणी हरिचंद्र तारादे राणी. 5 पांडव सुती द्रौपदी बलि घेरे ओळखाणी. आवा रोडा अंबर फळ लाग्या गुरुजी सबनी. वेलड़ीए जे बधाए अंबर थया 33 करोड़ देवी देवता मीना तो बधाए आ पियालो पीन बिना. आ पियालो पण गुरु महाराजे जे आपने प्यालो पायो ई अमर प्यालो से. जो पीवे तो जरूर अमर बनी जाए. अमर प्यालो मारा गुरुजी पायो. मन मस्ताना फरो दीवाना अमरपुर ની આશા કરો તો છોડી દિયો સબ વિમાના. ગુરુ આપણને પ્યાલો પાયો ई अमर છે. પણ દેહ કરીને કોઈ અમર રહી શકતા
ગુરુએ આપણને એ પ્યાલો પાયો કે આપણા દેહ મંદિરની અંદર અમર વસ્તુ છુપાયેલી છે, એને ઓળખવા, એનું પાન કરવા માટેનો ગુરુ મને તમને પ્યાલો પાયો. કહે કબીર સુનો ભાઈ સાધુ આમાં અજર મરે ધાણી એ ઘેરે જો કોઈ પહોંચે તો વર્ષે સ્વાતિના. આ હૃદયની અંદર અજર અમર વસ્તુ તમારા હૃદયની અંદર છે, એનું પાન કરવા માટે ગુરુએ મને તમને પ્યાલો પાયો. ગળા હેઠળ લગભગ નો ઉતરવા, ગુરુની વાત ગળા હેઠળ નો ઉતરવા. બાકી આપણા મિત્ર કે હાસુ, આપણી બેનપણી કે હાસુ, સગાવાલા કે હાસુ, વડીલો કે હાસુ, પત્ની કે હાસુ, ગુરુ કે મને હરભુજીભાઈ ને નો મનાણો. હરભુજીભાઈ રામદેવજી મહારાજ હરભુજીભાઈ ને કહેશે કોઈ નર હાચા કોઈ નર જૂઠા, સૌને મતે હાલે સંસાર, સાસુ બોલો વજન વિચારો ઉતાર કહે પીર. એ હરભુજીભાઈ આમાં તો કોઈ નર હાચા હોય કોઈ નર ખોટા હોય, પણ ગુરુના મતે હાલે હોય નાખો. સૌના મતે હાલે સંસાર. તો ભાઈઓ પિયાલો અમને પ્રેમથી આવ્યા વિના ઓટકાર સદગુરુએ આપણને અમર પ્યાલો પાયો. આપણા હૃદયની અંદર એટલે આપણે જે જમ્યાનો ઓટકાર આવે, ડુંગળી આપણે ખાવી તો ડુંગળીનો ઓટકાર, બીજો પાકો માલ ખાવી તો પાકો માલનો ઓટકાર, પાણીપુરી ખાવી તો લાડવાનો આવે. જમાવટ કરી બાબુ દાદા કે સાકી નથી. મેં કીધું શાકતા જાઓ જાતા જાતા. કોઈ કે મારા દાંત નથી, મેં કે સોળીને ખાઈ જઈશ. ખાઈ જશે, કોઈનો અપમાન ન કરે. હું બે ગયો દીશ. બરોબર થઈ રહ્યું હોય, ધોઈને ઘટ્યું. શરૂઆત તો એવી હતી કે આમાં કઈ વચ્ચે શરૂઆત એટલે ગુરુએ આપણને અમર પ્યાલો પાયો. અમર પ્યાલો પાયાને અમૃત પાયું. ગુરુએ આપણા હૃદયની અંદર દયાનું સિંચન કર્યું, ભક્તિ ભાવના સિંચન કર્યું, સત્સંગનું સિંચન. દયા ધર્મ દિલ રાય સોય ભક્તિ કા અંગ હૈ કહે કબીર. सत सत जगत रंग पतंगे अखंड साहेब का नाम है और सब खंड है खंडित मेरों ने सुमेर ब्रह्मांड सब खंड है. જેવું આપણે પાન કરી આપણા હૃદયની અંદર એવા વિચારો આવે છે, એવા મોટકા આવે. તો પાયા પિયાલા અમને પ્રેમથી આવ્યા અમીના ઓટકાર, ગુરુજી શબ્દના બાણ. અંતરના પડદા ગુરુએ ખોલ્યા. હૃદયની અંદર જેથી આપણો અંતરપટ ખોલશે તો એવા કોઈ સદગુરુ મળશે. ગુરુ સિવાય આપણું અંતરપટ ખોલતું નથી. આપણા રામજી મંદિર ગામની અંદર રામજી મંદિર હોય તો એનો પડદો ખોલવો હોય, ભગવાનનું દર્શન કરાવવું હોય તો કોઈ એવા પૂંજારી હોય પડદો ખોલીને ભગવાનનું દર્શન. આપણા હૃદયની અંદર ઠાકર બિરાજે છે પણ પડદો આડો છે, એવા કોઈ સદગુરુ મળે તો એ ઠાકરના દર્શન કરાવે. અંતરના પડદા ગુરુએ ખોલ્યા. આવી આનંદની લહેર મારા વાલા, ગુરુજી શબ્દના બાણ.
મારે આપણા હૃદય પટનો જે અંતરપટ છે ગુરુએ તોડી નાખ્યો. અંતરપટ એને પણ કહેવામાં આવે છે કે મારાથી ભગવાન દૂર છે ને અંતરપટ કહેવાય છે. પણ આ અંતરપટ ગુરુએ આવતું નથી. તારાથી ઈશ્વર જુદા, અંતરના પડદા ગુરુએ ખોલ્યા, એવા આનંદની લહેર મારા વાલા. ગુરુજી શબ્દબાણ મારા અંતરપટ જેના ખુલી ગયા, હૃદયની અંદર આનંદ કોઈ જગ્યાએ ગોતવા જવા પણ નથી, પણ અંતરપટ ખોલનાર કોઈ સદગુરુ મળે તો આનંદ તમારા ઘટમાં છે. તમારા ઘટમાં છે. પણ એ આનંદની મને તમને ખબર નથી, એટલે આપણે વાતની અંદર ગોતવા જાવી, પર્વતોની અંદર ગોતવા જાવી, ગુફાની અંદર ગોતવા જાવી. પણ ખરેખર તમારા હૃદયની અંદર જ આનંદ છુપાઈને રહેલો છે. પણ અંતરપટ ખુલે તો આનંદ આવે. પાણીપુરી ખાવાથી આનંદ આવતો તો અંતરપટ ખોલવાથી આનંદ આવે. તો જેના જેના અંતરપટ ખોલી ગયા, તો મહાપુરુષો એમ કહે છે કે તમારી હારે ઈશ્વર છે ને તમારી હારે જ કાયમને માટે બિરાજમાન છે. જો આપણી હારે ઈશ્વર કાયમને માટે રહેતો હોય, એનાથી આનંદ કેવો હોય? હું બેસું તો ઈશ્વર મારી હારે બેસે છે, હું હાલું તો ભગવાન મારી હારે આવે છે, હું સાંભળું તો ભગવાન સાંભળે છે, જોવે તો ભગવાન જોવે છે, હું શું તો ભગવાન મારી સાથે હોય છે. મારાથી એક પલવારે ભગવાન જુદા નથી. આપણા ખિસ્સાની અંદર જો પાકીટની અંદર 500 નોટથી ભરેલું આખું પાકીટ હોય તો આનંદ ન આવે. લક્ષ્મી હોય તો આનંદ આવે, વિષ્ણુ હોય તો કેટલો આનંદ આવે. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ, ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ના આવે. અમૃત રસના હાર કર્યા તો જ સાધુ એને કેમ ભાવે કે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ. જેને બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થયો છે ને બધોય આનંદ મળી શક્યો છે. પણ જેને બ્રહ્મનો આનંદ પ્રાપ્ત નથી થયો, એના જીવનની અંદર કે ઘટે. તુલસી બાબા સવારના પોરની અંદર મને સિકંદરની વાત કરતા. સિકંદરે અડધું વિશ્વ સર કર્યું. બીજું રાજ્ય જીતવા માટે જાતો હતો, એમાં કોઈ ફકીર બેઠા હતા, લંગોટી વાળી, હાથમાં કમંડળ, ગળાની અંદર રુદ્રાક્ષની માળા ને હાથ મૂકવાનો બે ઓલા વાળો સીપ્યો. બેઠો હતો એટલે કોઈને એમ થયું કે કોઈ જાણ ભેદું લાગે છે. માણસોને મોકલ્યા. માણસો સિકંદરને ભાઈ કે હાલો મારા રાજા કો લાગે છે. કે મારો રાજા તો એક જ. પણ મનની અંદર વિચાર કર્યો, ઘણો બધો વહેલું કર્યું, પણ આ ફકીર ઉભા થઈ ન આવ્યા. સિકંદર છેવટે નહીં પાય. સિકંદરને એમ હતું કે હું મોટો રાજા છું, ઘણું બધું મેં ભેગું કર્યું. પણ સિકંદરે બધી વાત કરી કે તમે એટલા બધા આનંદમાં કેમ છો? મેં એટલું વિશ્વાસર કર્યું છતાંય તમારે જેટલો આનંદ. ફકીર કે તમારી પાસે જે આનંદ છે ને સંપત્તિનો આનંદ છે, મારી પાસે છે ને બ્રહ્મ આનંદ છે. અને તમે એટલે દુઃખી છો કે તમે એટલું બધું પદાર્થ ભેગા કર્યા છતાંય તમારે પદાર્થ ભેગા કરવાની તૃષ્ણા છે, અને મારી પાસે કાંઈ નથી છતાંય મારે કોઈ વસ્તુ માણવાની ઈચ્છા નથી. એટલી હું સુખી છું. સા ગયે ચિંતા ગઈ મનવા બે પરવાર, जिसको कुछ न साये वो शहंशाह के शाह. જેને જગતની અંદર કોઈ વસ્તુ નથી, કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા નથી, એના જેવો જગતની અંદર કોઈ સુખી નથી. પણ આપણે હું તમે એ માટે દુઃખી થયા, સુખ ભોગવવા માટે દોડવી છે એટલે દુઃખી થઈ ગયા. સિકંદર ત્યાંથી પાછો યાર એટલું બધું ભેગું સદાય મારી કરતા હશે, કાંઈ નથી.
એટલે બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ના આવે અમૃત રસના આહાર કર્યા તુષ્ટાંદુલેને કેમ ભાવે જેને અમૃત રસનો આહાર કર્યો તુષ્ટાંદુલેને કેમ ભાવે અમૃત રસ હોય તો આત્માનો રસ છે, આત્માનું પાન છે અમૃત રસ. સંતો મહાપુરુષોએ આનું પાન કર્યું છે, સત્સંગનું પાન કર્યું છે. તો જેણે આનું પાન કર્યું તો જગતની અંદર આ પાન કર્યા પછી જગતના બધાય રસો આની પાસે ફીકા લાગે છે. એ રસની મને તમને ખબર નથી એટલે બીજા રસોની અંદર આપણે દોડીએ. ઈશ્વરનો આનંદ છે એવો જગતની અંદર કોઈ આનંદ નથી ને નથી. અલા ગુરુ મને તમને ઈ આનંદની અંદર મૂક્યા છે. અંતરના પડદા ગુરુએ ખોલ્યા આવી આનંદની લહેર મારા વાલા ગુરુજી શબ્દના મહારાજને ગુરુ સાથે અવતાર બંધાઈ ગયો. ગુરુએ આવો પડદો ખોલ્યો. એટલે એ આનંદ કેવો હશે? પરમાત્માનો આનંદ છે એવો જગતની અંદર કોઈ આનંદ નથી ને. જે સુખ અતાળે નહીં, જે સુખ પતાળે નહીં, જે સુખ ઈશ્વર પ્રભુજીનું સુખ એવું આવીને ઉભું રહે ટાણે એવું ભગવાનનું મહાન સુખ છે. પણ એ સુખ બતાવનાર પ્રાપ્ત કરનાર કોઈ દાસ બને, કોઈ સાધક બને ને એ સુખ જગતની અંદર પ્રાપ્ત થાય એટલે એના જેવો કોઈ રાજા નથી. ત્રિકોટીના તાળા ખોલ્યા, ત્રિકોટીના તાળા ગુરુએ ખોલ્યા. સ્વયં થયો છે પ્રકાશ મારા વાલા ગુરુજી શબ્દના બાણ. મારા ત્રિકોટીના તાળા સદગુરુ ખોલ્યા. ત્રિકોટીના તાળા શબ્દ સુરતા અને પ્રાણ. આનું તાળું કોઈ ખોલે? ગંગા જમુના અને સરસ્વતી. ત્રિકોટીનું જો તાળું ખોલી જાય તો સ્વયં પ્રકાશ થાય. સ્વયં પ્રકાશ એટલે તારું સ્વરૂપ સ્વયં પ્રકાશમાન છે. જેવી રીતે સૂર્ય સ્વયં પ્રકાશમાન છે, સૂર્ય આકાશની અંદર ઉગે તો આખા વિશ્વને પ્રકાશિત કરે. આપણું સ્વરૂપ જ પ્રકાશિત છે આપણા રોમે રોમની અંદર. કે જેવી રીતે આકાશની અંદર સૂર્ય ઉગે તો આખા વિશ્વને પ્રકાશિત કરે, એમ આપણા હૃદયની અંદર આત્મ છે આખા દેહને પ્રકાશિત કરે. દાદાએ ભજનમાં ગાયું કે ચૈતન્ય પદે તું નિજ આત્મા સ્વયં પ્રકાશી જ્યોતિ. પણ દાસ લાભુ કહે સદગુરુ વિના ગાંડા પોતે પોતાને કવડી અજ્ઞાનતા. ચૈતન્ય પદે તું નિજ આત્મા, ખરેખર તારું સ્વરૂપ ચેતન સ્વરૂપ છે. દેહ છે જળ સ્વરૂપ છે, પણ આપણા હૃદયની અંદર ચેતન છુપાઈને રહેલો છે. એટલે આપણને એમ થાય છે કે દેહ કામ કરે, ખરેખર દેહ કામ નહીં, દેહ તો જળ છે. દેહ આપણને આખું ચેતન લાગે. આંખ જોવે એટલે એમ થાય આપણે જ જોઈએ, કાન સાંભળે એટલે એમ થાય આપણે જ સાંભળીએ. ના કોઈ દિવ્ય મન લાગે. જેવી રીતે ફોર વ્હીલ કાર ચાલતી હોય તો આપણને અંદર ફોર વ્હીલ આલે, પણ એ ખબર નહીં તને ડ્રાઈવર આંખું છે. બસ ચૈતન્ય પદે તું નિજ આત્મા સ્વયં પ્રકાશી જ્યોતિ. તારું સ્વરૂપ જ જ્યોતિ સ્વરૂપ છે. આરે કાયામાં અખંડ જ્યોતિ, જ્યોતિ પરે મોતી રે મોતી છે. ગુરુ શરણમાં એ ભાઈઓ તમે ગુત્યાને લેજો. મરજી વાતે મોજું માણે શૂન્ય શિખર પર મોતી કાયમના કામ નહીં અને મળે નહીં. મોતી આરે કાયામાં અખંડ જ્યોતિ, જ્યોતિ પર એક મોતી તમારા હૃદયની અંદર અખંડ જ્યોત જરી. કાલે આપણે એ વાત કરી ભાઈ શિવરાત્રીનો મહિમા એ છે. શિવરાત્રી એટલે જ્યોતમાંથી ભગવાનનું પ્રાગટ્ય થયો અને જ્યોત છે લિંગની અંદર સમાઈ ગઈ અને લિંગની પૂજા કરવામાં આવી અને શિવરાત્રી કહેવામાં આવે. તો આત્મા છે તમારો સ્વયં જ્યોતિ છે. લિંગ એટલે પાંચ પંચભૂતનો દેહ. લિંગ એટલે લિંગ વાસનાનો બનેલો દેહ અને લિંગ કહેવામાં આવે. મારે સુખ, મારે દુઃખ, મારે હેણ, મારે લાભ, મારે જન્મ, મારે મરણ.
લિંગ વાસનાથી આપણો દેહ બન્યો છે એટલે લિંગ કહેવામાં આવે છે અને શિવલિંગ કહેવામાં આવે છે. ત્રિકોટીના તાળા ખોલ્યા, સ્વયં થયો છે પ્રકાશ મારા વાલા ગુરુજી વસનમાં. અખંડ સમાધિ લાગી દેહમાં. સમાધિ એટલે પોતાના સ્વરૂપની અંદર સમાઈ જવું. એનું નામ મહાપુરુષ સમાધિ. કે તે પોતાના સ્વરૂપની અંદર સમાઈ જવું. સંતો મહાપુરુષો જીવતા જાગતા પોતાના સ્વરૂપની અંદર સમાઈ ગયા. તો મહાપુરુષોનો દેહ પડી જાય પછી સમાધિ ઉપર મંદિર બાંધવામાં આવે. આ સમાધિ એવી છે કે એક વખત જેવી રીતે સાધક પોતાના સ્વરૂપની અંદર સમાઈ જતા પછી કોઈથી બહાર નીકળતો પણ હમાવી મુશ્કેલી છે. સમાવી મુશ્કેલી છે. જેવી રીતે નદીઓ હજારો સમુદ્રને મળે છે પણ સમુદ્રની અંદર સમાતા નદી પછી કોઈથી બહાર નીકળતી પણ સમાવી મુશ્કેલી. સંતો મહાપુરુષો પોતાના સ્વરૂપની અંદર સમાઈ જતા પછી બહાર નીકળતા નથી. વિવિધ પ્રકારના કાર્ય કરે છે પણ સમુદ્રની અંદર રહે. જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી સુકે. તો જ્ઞાની મહાપુરુષો પોતાના જ્ઞાન દશાની દોર કદી વિવિધ પ્રકારના કાર્ય કરે. સદાય તે મહાપુરુષોની સુરતા કાયમને માટે પોતાના સ્વરૂપની અંદર હોય. આપણને એમ થાય મહાપુરુષો અવડું મોટું કામ કરે, ક્યારે કઈ રીતે કરતા હશે. જેવી રીતે માછલીને પાણી વાલું લાગે, સગોર નામનું પક્ષી છે અને ચંદ્રમા વાલો લાગે, એમ સંતો મહાપુરુષોનું જીવન શબ્દમય બની જાય. પણ કયો શબ્દ? શબ્દ બ્રહ્મ. મૂકી નાગું પાછું સગોર નામનું પક્ષી ચંદ્રને મૂકી નાગું પાછું. માછલી છે જળને મૂકીને કોઈ જગ્યા આગી પાછી જાય. ઘણા બધા કાર્ય કરે પણ જળની અંદર રહે. સંતો મહાપુરુષો પોતાના સ્વરૂપની અંદર સમાતા. દાદાએ ભજનમાં ગાયું કહે, સોનું દાસ લાભો કહે, સદગુરુએ સોનાની લગડે સોનું મૂકીને કરીએ. લગડી મૂકીને હવે શું કરીએ? જે વસ્તુ ગુરુ પરખાવી જેને કિંમત થયેલા આ વસ્તુ મૂકીને જાવ વાલું એટલું લાગે. આપણને સંસારી માણસને સોનું વાલું લાગતું તેલા સંતો મહાપુરુષો પોતાના સ્વરૂપની અંદર સમાણા ભગવાનને મળી ગયા તેલા નહીં વાલું લાગતું હોય. આપણને ફોર વ્હીલ વાલો લાગે, બંગલો વાલો લાગે, મકાન વાલો લાગે, પૈસા આપણને વાલા લાગે. શા માટે? કિંમત બંધાણી. સ્વયં થયો પ્રકાશ મારા વાલા ગુરુજી વસનબાણ મારા. અખંડ સમાધિ લાગી દે સડી છે આઠે પોર મારા. નશો એવો કરવો, નશો કર્યો હાજે કર્યો હવારે ઉતરે એવો નહીં બનાવવાનો. એવો નશો ન કરવો. નશો એવો જિંદગીની અંદર એક વખત કરો ને એક વખત નશો કરો એટલે આખી જિંદગી ન ઉતરે. સંતોએ આવડો આ નશો કર્યો, જો આખી જિંદગી આ નશો ન ઉતરે. આ નશો એક રૂપિયા વગરના ખર્ચા વગર થાય. મફતમાં થાય એ ન મેળવે. મફતમાં આનંદ થાય એ કોઈ ન લે. ભૂપેનભાઈ ઘણી વખત મને કહેતા, બાપા બહુ મજા આવી. ભૂપેન્દ્રભાઈ મફતમાં તમને મજા આવે ને એટલે જ નહીં થવાના, પૈસા લેતા ને તો આવે.
મફતમાં મળેની કિંમત ન હોય. મફતમાં મળ્યો સદા નો લીધો રામ નામનો ઢોળાયા પછી ધૂળમાં વ્રત પાઈશું. કામનેલા ભજનમાં જાવી, સત્સંગની અંદર જાવી, 1 રૂપિયાનો ખર્ચો નહીં પણ જ્ઞાન આવે ફરવા વ્યા જશે. અખંડ સમાધિ લાગી દેહમાં સડીસે આઠે પોર મારા વાલા ગુરુજી શબ્દ બાણ માર્યા લાગ્યા હૃદયની માં એવા ગુરુજી શબ્દના બાણ માન સરોવર શ્રી વિડા મોતીડા નીકળ્યા પાર મારા વાલા ગુરુજી શબ્દના બાણ મારા માન સરોવર સંતો મહાપુરુષોનું શરણ સદગુરુ સંતનું શરણ માન સરોવર સરોવર છે. માન સરોવરની અંદર જે અંશ બને એ માન સરોવરની અંદર આવે. માન સરોવરનો એવો મહિમા છે કે માન સરોવરની અંદર હાચા હીરાવાની આપણે વિચાર આવે કે માન સરોવરની અંદર હાચા હીરા નીકળે ને અંશ આવીને સણી જતા હોય. તમને કેમ લાગે માણસ અંશને સણવા હાસા હીરા અંશ સણી જાય માણસને પોહાય. કોઈ બાજરીનો ડુંડો ખેડૂત નો ખાય જાય પક્ષી ને પોત એને ડબલ આગળ હીરા થઈ હીરા બાજરીનો ડુંડો સકલા ખાઈ જાય પંખી ખાઈ જાય પોવાતો નિરાશણ જાય પોવાય. પણ ક્યાંય એવા માન સરોવર નથી, ક્યાંય એવા હીરા પાકતા નથી. માન સરોવર ગુરુનું શરણ કીધું છે. ગુરુનું શરણ છે, માન સરોવર છે, એ સાચું હિમાલય છે. એટલે હિમાલયની નજીક આપણે જતા જ આવી એમ આપણને ઠંડકનો અનુભવ થતો જાય. એમ ગુરુના શરણ તરફ આપણે જાય એમ આપણા હૃદયની અંદર ઠંડકનો અહેસાસ થતો જાય. ત્રિવિધિના તાપમાંથી સાધક મુક્ત થતો જાય. માન સરોવર સલીવડા મહાપુરુષોના હૃદયની અંદર કાયમને માટે સલીવડવું એટલે મહાપુરુષોના હૃદયની અંદર કાયમને માટે દયાનો જારો ચલી ગયો છે. કોઈ જાગો, કોઈ જાગો, જાગો ઉઠો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડાયા રહો. એટલે મહાપુરુષોએ ગાયું કે આરે સંસારમાં છે તો મારા બાયલા સંતો પોકારે અવસર છે લે સત્ય ભજન છે કલ્લે ગુંજારા મે રામ સદગુરુ માહી બોલે. એ ભાઈઓ જાગી જાઓ, અવસર છેલ્લો છે ને આ અવસર મળ્યો વારા ઘણી અવસર મળવાનો બધાને પાકું છે કે આવો સમય મળે એવો મળવાનો નથી. એટલે ઠોક બોલાવી લો તારે જે હાથમાં પાકું છે બધા. ઘણા ખબર છે કે આપણો લખણ જ છે માણસમાં હાલવી એમ નથી છતાંય દયાળુ માણસ બનાવ્યા. દયાનો કોઈ ભાર નથી. આપણે મનુષ્યમાં હાલવી એમ નથી છતાંય દયા તો છે. મોટા મોટી દયા તુલસીદાસ મહાત્મા શાસ્ત્રમાં લખી કે મોટા મોટી ભગવાનની દયા એ છે કે મનુષ્ય દેહ આપે મોટી ભગવાનની દયા છે. અને સદગુરુની દયા એ જાણે ભગવાનની દયા મનુષ્ય દેહ આપે ભગવાનની દયા, અને સદગુરુની દયા એક મનુષ્ય દેહ મળ્યા પછી ભવસાગર પાર ઉતારેલા એક ગુરુની દયા છે. માન સરોવર એ ગુરુનું શરણ અને ન્યાય હીરા નીકળે ક્યાં નીકળે. મહાપુરુષોનો એક એક શબ્દ છે આચા હીરા છે, માણેક છે. કરોડો રૂપિયા કર દેવા છતાં જે એક શબ્દ મળે ને અવડા મોટા મહાપુરુષોના શબ્દની કિંમત છે. પણ કિંમત કોણ કરી શકે?
હીરો ઝવેરીના ઘેરે જાય ખમે ઘણકેરા ઘાવ ફૂટે ઈ ફટકિયા કહેવાય જેના મૂલથી વેચાય કે હીરો જ્યારે ઝવેરીના ઘેરે જાય માથે ઘણકેરા ઘાવ જ્યારે ખમે જે ફૂટે નહીં એની કિંમત થાય. મહાપુરુષોના એક એક શબ્દની કિંમત છે, પણ કોણ જે અંશ બની સંતોષ શું શાસ્ત્રોની અંદર નથી આવ્યો, શું ભજનની અંદર. એક જો આપણા હૃદયની અંદર શબ્દનું બાણ વાગી જાય તો મનુષ્યના હૃદયની અંદર પલટો આવી જાય. આખી સાખી તો શીશ ઘટે આદિ કહા જઈને સુમાય, પણ રતિ ભાવ એક જો ઘટની અંદર ઉતરી જાય તો અમર લોક એને રતિવાય નો ઉતરવા દે. ગુરુ ભલે ગમે એમ કે ગુરુનું બોલવાનું કામ આપણે સાંભળવું. ગુરુ કેમ તો કરાય જ નહીં, અને ગુરુ કેમ જો કરવા જાય તો આપણું ઘર રહે જ નહીં ને કે બીજું તીર્થ મંડાઈ જાય. ગુરુ કેમ ન કરે, ભાઈ મને કેમ કરે. તો માનસરોવર સલીવડા મોતીડા નીકળ્યા બાર મહાપુરુષોના હૃદયમાંથી જે શબ્દ નીકળે, ભજનો છે, શાસ્ત્રો લખ્યા, મહાપુરુષોના એક એક શબ્દ મોતી સમાન છે. મોતીડા કોણ વીણે કે જે હંસ બને, હંસ છે અને મોતીની કિંમત છે. પરમહંસ જે બને છે એક એક ગુરુનો શબ્દ પોતે વીણે છે. હંસો સાલા મોતીડા સણવા ઓલા બગલા ઉડી જાય મારા વાલા ગુરુજી શબ્દના બાણ. મહારાજ હંસ બને, હંસ એને કહેવાય કે સાર અને અસાર જુદું પાડે. દૂધ અને પાણી મૂકો તો દૂધ પી જાય અને પાણી રહી જાય, એનું નામ હંસ કહેવાય. અને હંસ બન્યા પછી હાચા મોતીડાનો સારો સર, એનું નામ હંસ કહેવાય. બસ એમ સંસારની અંદર આપણી વૃત્તિ જ્યારે ગૂઢગ્રાહી વૃત્તિ બને, અસાર જ્યારે આપણે છોડી દેવી, આપણને બધાય આખું વિશ્વ સારું લાગે, તો એ સમજવાનું હવે આપણે હંસ બન્યા. મહાભારતની કથા છે, ધર્મરાજાને કોઈ ખરાબ માણસ મળ્યો ને ના દુર્યોધનને કોઈ સારો મળ્યો. દુર્યોધન હંસ નહોતો બન્યો અને ઓલો હંસ બન્યો તો એને કોઈ ખરાબ માણસ. કબીર સાહેબ એક ભજનમાં ગાયું કે મેં બુરા ઢૂંઢન કે મેં સલા બુરા ન મિલા. પછી जो बन ढूंढा अपना तो मुझसे बुरा नहीं. हाँ, मुझसे बुरा न कोई. तुलसीदास મહિમા હોય. ખરેખર આપણાથી કોઈ બોરું નથી. તમે તમને બોરું જોતા શીખશો એટલે આખું વિશ્વ સારું લાગશે કે મારાથી ખરાબ માણસ કોઈ નથી, મારાથી બધાય સારા છે એટલે સારું લાગે. હંસ એને કહેવાય કે ગુણ ગ્રહણ કરે, સાર પોતે ગ્રહણ કરે, અસાર રહેવા દે, એનું નામ હંસ. એની સાર ગ્રહણો નથી બંધન. હંસ મોતીડા સણવા સાયલા બગલા ઉડી જાય મારા વાલા. કે જે પ્રગવૃત્તિ છે એની અંદર હીરા કે ગીરાનો ગમે એટલો ઢગલો કરે પણ બગલાને કઈ કામ ન. કદાચ હંસલો અને બગલો કાયમને માટે હારે રહે પણ એ હંસ ન સણી શકે. કાગાની બુદ્ધિ કાગાની સંગતે કાગ બુદ્ધિ આવે, સંત સંતની ન આવે. દાસ વથી કહે ગુરુ સેવા વિના નક્કી નરકે આવે, ભાવ વિના ભક્તિ નો આવે. ભલે ક્યું કરી ગુરુ ગમ ક્યું કરીને ગાવે, ભાવ વિના ભક્તિ ન આવે. કાગાની સંગતે તો કાગ બુદ્ધિ આવે. શાંત સંતની નો આવે. સંતો મહાપુરુષોનો સમાગમ કરો, એની શાંત સમજો તો આપણા હૃદયની અંદર હંસ બુદ્ધિ આવે.
બગલા ઉડી ઉડી જાય. મારા વાલા બગલા પાસે ગમે એટલા હીરા માણેકનો તમે ઢગલો કરો તો બગલાને ને કાગડાને કઈ કામ ન. કાગાને મોતી શું કામના, મોતી ભરખી હંસ પાન બીડા પાડાને શું કામના. પાડો પોતે પરાળ કે ગમે એટલા તમે ઢગલા કરો કાગડા પાસે પણ એને કઈ કામ નથી. બસ એમ મહાપુરુષોનો એક એક શબ્દ કોને કામનો વંશ બને ને કામ. હાસા મોતીડા છે પણ વીણી શકે. બગલા ઉડી ઉડી જાય મારા વાલા ગુરુજી શબ્દના બાણ. મારા દાસ કબીરની વિનંતી આવાગમન વટી જાય મારા વાલા ગુરુજી શબ્દના બાણ. મારા લાગ્યા છે હૃદયની માય મારા વાલા કબીર સાહેબ મહાત્મા કે બસ ગુરુ શરણની અંદર વિનંતી ગુરુનો દાસ જે બને એના આવાગમન વટી. अब न आओ अब न जाओ अब न धरो कूड़ा ध्याना કહે વિરામ ગુરુ બાણ પ્રતાપે સૂર્યો. સંસારી આવાગમન મટાડવા માટે કોઈ એવો ગુરુનો દાસ બને, ગુરુનો દાસ બને અને આવાગમન મટે. તારે અવસર છે. જો આવાગમન ન મટે તો પછી લાળી કરવાનો સમય છે. લાળી કરે. તે આવાગમન વટી જાય અબ ન આવો અબ ન જાઓ અબ ન ધરો કુડા ધ્યાના કહે વિરામ ગુરુ બાણ પ્રતાપે. લગદિયા પાકા પરવાના અમર પ્યાલો ગુરુજી પાયો મન વસ્તાના ફરો. દીવાના ગુરુને જેને પરવાનો મળી ગયો, ગુરુનું શરણ જેને ગ્રહણ કર્યું. મસંદરનો સેલો જતી ગોરખ બોલ્યા ગુરુ શરણ ગ્રહણ કરીને આવાગમન મિટાવુંગા. તો ગુરુનો દાસ બને ને જરૂર આવાગમન વટી જાય છે અને એ પોતે પરમ સુખી બને છે. આવાગમન વટી જાય મારા વાલા ગુરુજી વસનબા. મારા તો જેને જેના હૃદયની અંદર ગુરુના વચન માળ વાગી ગયા ને આવાગમન વટી ગયા. જગતની અંદર એ પરમ સુખી થયા અને મોક્ષ પદની પ્રાપ્તિ થઈ. અમર વસ્તુની અંદર સ્થિર બની ગયા. અમર રસનું પાન કરીને પોતે અમર બની ગયા. જગતની અંદર જે જે પોતે અમર બન્યા છે અને આવાગમન મટી જાય તો અમૃત રસનું જેણે પાન કર્યું છે એ જગતની અંદર આશા અમર બન્યા છે. બોલો સદગુરુદેવ.